નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીના લાઈવ લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજે આપણે ઇકોનોમિક્સમાં નવો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ પહેલા હાજરી પુરાવી નાખો, બરાબર, અને ટેક્સ્ટ બુકમાં પાના નંબર 93 કાઢીને બેસો, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, આપણે નવો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ, કૃષિ ક્ષેત્ર. સૌપ્રથમ આપણે તો કે એની પ્રસ્તાવના વિશે વાત કરશું. કૃષિ ક્ષેત્ર દુનિયાના તમામ ક્ષેત્રોમાં ખૂબ જ અગત્યનું ગણવામાં આવે છે. આ ક્ષેત્ર દેશની વસ્તીને અનાજ, શાકભાજી, ફળફળાદી, ફૂલો જ નહીં પરંતુ ઉદ્યોગ માટે કાચો માલ પણ પૂરો પાડવામાં આવે છે. દુનિયાના દરેક દેશના કૃષિ ક્ષેત્રની ક્ષમતા જુદી જુદી હોય છે. તે જુદા જુદા પ્રમાણમાં ઉત્પાદન, રોજગારી અને આવક સર્જન કરી આપતું જોવા મળે છે. 3 ક્ષેત્ર છે, બરાબર છે, કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. પણ એમાં સૌથી વધુ મહત્વ હોય તો કૃષિ ક્ષેત્રનું છે. કારણ કે કૃષિ ક્ષેત્ર આપણને શાકભાજી, અનાજ, ફળફળાદી, ફૂલો સિવાય તો કે ઘણા બધા ઉદ્યોગો માટે કાચો માલ પણ પૂરો પાડે છે, બરાબર. દાખલા તરીકે કાપડ ઉદ્યોગ માટે કપાસ છે, બરાબર. પછી ઓઇલ મિલો માટે તો કે મગફળી છે, કપાસિયા છે, બરાબર. તો આવા ઘણા ઉદ્યોગો છે જેના માટે કાચો માલ તો કે ઉદ્યોગોમાં કૃષિ ક્ષેત્ર પૂરું પાડે છે. આ સિવાય તમે કદાચ ઉદ્યોગ ઓછા કરશો તો ચાલશે, પણ ખાધા પીધા વગર નહીં ચાલે. તો ખોરાક પૂરું પાડવાનું કામ, શાકભાજી પૂરું પાડવાનું, ફળફળાદી પૂરું પાડવાનું કામ તો કે કૃષિ ક્ષેત્રનું છે, બરાબર. એટલે એનું મહત્વ વધી જાય છે. દરેક દેશમાં અલગ અલગ પ્રકારની કૃષિ પેદાશો થતી હોય છે, બરાબર. દુનિયાના દરેક દેશમાં સરખું ઉત્પાદન નથી. ક્યાંક ઘઉંનું ઉત્પાદન વધારે હોય તો ક્યાંક બાજરો, તો ક્યાંક ચોખાનું ઉત્પાદન વધારે હોય. ભારત જ એવો દેશ છે કે અહીંયા બધી જ પ્રકારના અનાજ થાય છે. જ્યારે આપણે આઝાદ થયા ત્યારે વિદેશથી અનાજ આયાત કરવું પડતું હતું, પણ હરિયાળી ક્રાંતિ બાદ આજે 2020 સુધીમાં આપણે એટલા કેપેબલ થઈ ગયા છીએ કે હવે આપણે અનાજ બહારથી આયાત નથી કરવું પડતું, પણ હવે આપણે નિકાસ કરીએ છીએ અનાજની. આપણે બીજા દેશોને અનાજ પૂરું પાડીએ છીએ. હવે આપણે કૃષિ ક્ષેત્રના મહત્વની વાત કરીએ, બરાબર છે. ભારતમાં કૃષિ ક્ષેત્ર છે એ ખૂબ જ ઉપયોગી છે, બરાબર છે. શું કામ? તો કે ભારતમાં કૃષિ ક્ષેત્ર પુરાતન કાળથી મહત્વનું રહ્યું છે. ભારત કૃષિ ઉત્પાદન, રોજગાર અને નિકાસ કમાણી જેવી બાબતોમાં કૃષિ ક્ષેત્ર ખૂબ નબળું હોવાથી ભારત એક ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. આપણા દેશમાં સૌથી વધુ તો કે ખેતી થાય છે, બરાબર. દુનિયાના જે દેશો છે એમાં સૌથી વધુ ઉત્પાદન કે ભારતમાં થાય છે. અનાજ, ફળફળાદી બધું, બરાબર. અને ભારતની અંદર પણ 70% લોકો ખેતી સાથે જોડાયેલા છે. દેશના 70% લોકોને રોજગારી છે ખેતીમાંથી મળી રહી છે, બરાબર છે. તેથી તેને અર્થતંત્રની કરોડરજ્જુ સમાન દરજ્જો આપવામાં આવે છે, બરાબર. કરોડરજ્જુ સમાન દરજ્જો. અર્થતંત્રની કરોડરજ્જુ એટલે માણસની અહીંયા વચ્ચે જે તમારે
વાહમાં વચ્ચે જે મણકા આવેલા છે એ મણકાની જોડને કરોડરજ્જુ કહેવાય છે. આપણે સીધા ઊભા રહી શકીએ છીએ, સીધા બેસી શકીએ છીએ, એનું એકમાત્ર કારણ તો કરોડરજ્જુ છે. એટલે એક કરોડરજ્જુ સાથે ખેતીને ઓળખાઈ છે, સરખામણી કરી છે કે જેમ શરીરમાં કરોડરજ્જુ છે એ આપણને સ્ટેબલ કરે છે, સ્થિર કરે છે, એમ કૃષિ આપણને સ્થિર કરે છે. બરાબર. જેનું મુખ્ય કારણ છે કે ભારતમાં કૃષિ ક્ષેત્ર તેના ખેત ઉત્પાદનમાં નિષ્ફળ જાય તો અનાજ, શાકભાજી, ફળફળાદી, બરાબર, તો આ બધી જે વસ્તુઓ છે, બરાબર, તો અન્ય જે ઉદ્યોગ ધંધા માટે માલ તરીકે વપરાતો રોકડિયો પાક છે, બરાબર, જો પાક નિષ્ફળ જાય તો આ એવા સંજોગોમાં એ ઉદ્યોગને પણ અસર થાય. હાલની જ વાત કરો તમે, અત્યારે તો કે જે કોરોના ચાલે છે અને બીજું કે આ વર્ષે વરસાદ પણ ઝાઝો છે. વરસાદ વધુ થવાથી તો કે ખેતીનો પાક નિષ્ફળ ગયો, કપાસ, મગફળી બરાબર થયા જ નથી. એને લીધે ઓઇલ મિલોનો ઉદ્યોગ છે એને અસર થઈ. બરાબર. અત્યારે તમે જુઓ તેલના ડબ્બાના ભાવ છે એ કપાસિયા તેલના 1800 રૂપિયા સુધી પહોંચી ગયું છે. બરાબર. એટલે ઉદ્યોગોને પણ આ ખેતીજન્ય ચીજ વસ્તુઓ અસર કરે છે. બરાબર. અને ખૂબ ઊંચા ભાવો જતા રહે છે, જેથી લોકોનું જીવન ધોરણ પ્રભાવિત થાય છે. આ ઉપરાંત દેશની વસ્તીનો મોટો ભાગ એટલે કે 2011ની વસ્તી ગણતરી મુજબ 68.8% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતી હોવાથી એમ કહી શકાય કે જો ખેત ઉત્પાદન નિષ્ફળ જાય તો આ દેશની મોટા ભાગની વસ્તીની આવકને માઠી અસર થાય. બરાબર. 68.8% લોકો ખેતી સાથે જોડાયેલા છે, ગામડા સાથે જોડાયેલા છે. બરાબર. હવે જો ખેતી નિષ્ફળ જાય તો મોસ્ટ ઓફની આવકને અસર થાય છે અને જેના કારણે દેશ ઉપર બહુ મોટી અસર થવાની સંભાવના છે. દેશની મોટાભાગની વસ્તીને આવકની માઠી અસર થાય, બરાબર, તો એની અસર ઉદ્યોગો ઉપર પણ પડે છે. ઔદ્યોગિક વસ્તુના મોટા ઉપભોક્તા તરીકે આપણો દેશ છે, તેઓને તેમની ઔદ્યોગિક વસ્તુઓની માંગ ઘટાડવી પડે છે, જેના કારણે એક તરફ ઉદ્યોગોને ઓછો કાચો માલ મળે છે, બીજી તરફ તેમની ઔદ્યોગિક ઉત્પાદિત વસ્તુઓની માંગ થતી નથી. હવે ખેડૂતો પાસે પૈસા નથી, મજૂરો પાસે, કારણ કે ખેતી નિષ્ફળ ગઈ, મજૂરો પાસે પૈસા નથી. બરાબર. તો શું થાય તો કે બીજા ઉદ્યોગ, કારણ કે ખેતીમાંથી જ પૈસા આવે છે, મજૂરો છે, ખેડૂતો છે, સારું ઉત્પાદન થયું હશે તેની પાસે પૈસો હશે, નહીં હોય ઉત્પાદન થયું નથી તો પૈસો નહીં હોય તો ખરીદનાર, ઉદ્યોગોની ચીજ વસ્તુ લેનાર લોકો નહીં મળે. પરિણામે ઉદ્યોગ જગતમાં પણ મંદી આવશે. ઉદ્યોગિક કારખાના તે બધું ઠપ થઈ જાય, પ્રોડક્શન ઠપ થઈ જાય. એને લીધે ઉદ્યોગમાં જે લોકો મજૂરી મહેનત કરે છે એના કામ ધંધા બંધ રહેશે. એટલે સમગ્ર અર્થતંત્ર ઉપર એની અસર થઈ જાય છે. સરવાળે એમ કહી શકાય કે કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા ઔદ્યોગિક ક્ષેત્રને નિષ્ફળતા અપાવે છે અને જો આ બંને ક્ષેત્રો ઉપર માઠી અસર જોવા મળે તો દેશનું ત્રીજું ક્ષેત્ર એટલે કે સેવા ક્ષેત્ર પર પણ એની અસર થાય છે. સેવાકીય માંગ અને આવકમાં ઘટાડારૂપ અસર થાય છે, જેથી કહી શકાય કે જો ભારતમાં કૃષિ ક્ષેત્ર નિષ્ફળ નીવડે તો દેશનું અર્થતંત્ર ખોરવાય છે. કારણ કે ખેતી જો સારી થાય તો ખેડૂતો પાસે પૈસા આવે અને ખેડૂતો પાસે મજૂરો પાસે પૈસા આવે તો એ ઉદ્યોગોની ચીજ વસ્તુઓ મેન કે કાર છે, બાઇક છે, ટીવી છે, ફ્રીજ છે, એવું બધું ખરીદશે. બરાબર. અને તો ઉદ્યોગો નહીં ચાલે. પણ જો ખેતી જ નિષ્ફળ જશે તો એને લીધે ઉદ્યોગ ઉપર અસર થશે, ઉદ્યોગ ને ખેતી ઉપર અસર થશે તો એના ત્રીજા ક્ષેત્ર ઉપર એટલે કે સેવા ક્ષેત્ર ઉપર પણ એની અસર થશે. બરાબર. ટૂંકમાં એમ કહી શકાય કે જો કૃષિ ક્ષેત્રને સફળ બનાવીએ તો આપણે વિકાસ કરી શકીએ. અને કૃષિ ક્ષેત્રને સફળ બનાવવું હોય તો કૃષિ ક્ષેત્રને માત્ર 2 જ વસ્તુ દેવાની જરૂર છે, બાકી તો ખેડૂતો બધું હાથે કરી લે છે. એક વીજળી અને બીજું છે પાણી. વીજળી અને પાણી જો ખેતરે પહોંચી જાય તો ખેડૂતો 12 માસ ખેતીનો લાભ લઈ શકે, 12 માસ ખેતી થઈ શકે. તો
દેશનો વિકાસ થાય અને તો દેશ આગળ વધે. આ વસ્તુ જો મોટા રાજનેતાઓને સમજાઈ જાય અને રાજકારણ છોડીને જો દેશના વિકાસ માટે કામ કરે ને તો બહુ મોટી વાત છે. બરાબર. પણ અત્યારે તો કે બધાયની પડી છે. હા, ખેડૂતોને જે વીજળી ને પાણી પૂરું પાડવાનું નથી. હા, ઘણી વાર તો અમુક પક્ષોને તમે મત આપો તો હાથે કરીને એ વિસ્તારમાં પાણી દેવા નથી દેતા. આવું થાય છે. બરાબર. એટલે જે આ રાજકીય પક્ષો છે એકબીજાની ખેત તાણમાં પડ્યા રહે છે અને વચ્ચે પીસાય છે તો પ્રજા અને ખેડૂતો પીસાય છે. હકીકતે રાજકીય નેતાઓને કહી દેવું છે ભાઈ અમે મત તો જ આપ જો તમે કામ કરો, અને કામ નહીં કરો તો અમે તમારી ઓફિસે હલ્લાબોલ કરશું, અમે તમારી ઓફિસે આવશું. અને પ્રજાને જાગૃત થવાની જરૂર. હા, મત તમે ગમે નેતાને આપો પણ એને કહી દેવાય જો ભાઈ કામ નથી ને તો મજા નહીં આવે. તો એ નેતા બીહે, એને કરવું જ પડશે કામ, પણ એના માટે પ્રજાને જાગૃત થવું પડશે. હા, નેતા કોઈ પણ હોય, ભાજપને કોંગ્રેસના, પણ એને કહી દીધું જો ભાઈ કામ નથી ને મારું, એટલે તારી ઓફિસે આવશે 5000 માણસો ટોળ. એક વાર ધડબડાટી બોલાવી હોય ને સીધા થઈ જાય નેતા બધા. બરાબર. એટલે ખેતી ક્ષેત્રને જો આ બે વસ્તુ મળે તો દેશનો વિકાસ એકદમ શક્ય છે. બરાબર. ભારતમાં વર્ષ 1956 એટલે કે બીજી પંચવર્ષીય યોજનાથી ઔદ્યોગિકરણના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભારત સરકારે ઔદ્યોગિકીકરણ માટે કરેલા પ્રયત્નો છતાં આજે પણ ભારત ખેતી પ્રધાન અર્થતંત્ર તરીકે જ ઓળખાય છે. અહીં આયોજનના પરિણામ સ્વરૂપે ખેતી ક્ષેત્ર પર ઉત્પાદન, આવક, રોજગારી, નિકાસ કમાણી વગેરે પરની નિર્ભરતા ઘટી છે. તેમ છતાં ભારતના અર્થતંત્રનો વિકાસનો દર આજે પણ કૃષિ ક્ષેત્રના વૃદ્ધિના દર પર આધાર રાખે છે. આપણા દેશમાં ઔદ્યોગિકીકરણના ઘણા બધા પ્રયાસો થયા છે. બીજી પંચવર્ષીય યોજનાથી આપણે ઉદ્યોગોને જ મહત્વ આપ્યું છે, પણ જેટલો ઉદ્યોગોનો વિકાસ થવો જોઈએ એટલો થયો નથી. તો માટે હવે ખેતીને મહત્વ આપવાની જરૂર છે. 1956 થી આપણે ઉદ્યોગો તરફી વલણ છે, ઉદ્યોગોને ઘણી સહાય કરીએ, મદદ કરીએ, પણ જે લાભ મળવો જોઈએ નથી મળતો. બરાબર. તો ફરી પાછું આપણે કૃષિ ક્ષેત્રને આ બે વસ્તુ પૂરી પાડીએ, વીજળી અને પાણી, તો ખેડૂત એટલો સક્ષમ છે કે હાથે ઉત્પાદન કરી લેશે. પણ ખેડૂતને આ બે જ વસ્તુ નથી મળતી, જેથી કરીને ઉત્પાદન થવું જોઈએ એટલું નથી થતું. બરાબર. આપણે હવે ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ જોઈએ. ભારતમાં કૃષિ ક્ષેત્રની હાલની સ્થિતિ છે એ આપણે જોવાનું. બરાબર. પછી એમાં સુધારાના પ્રયત્નોની વાત કરશું આપણે. ભારત અંગ્રેજોના શાસન પહેલા અને અંગ્રેજોના શાસન દરમિયાન અને અંગ્રેજોથી મળેલ આઝાદી બાદ પણ કૃષિ આધારિત દેશ છે. દેશમાં આયોજન દરમિયાન ઔદ્યોગિકીકરણને વધુ મહત્વ આપવાને કારણે ભૂતકાળની કૃષિ ક્ષેત્રની સ્થિતિ કરતા વર્તમાન સ્થિતિમાં ખૂબ મોટા પરિવર્તન જોવા મળે છે. દેશમાં આજે ભૂતકાળની તુલનામાં રોજગારી, ઉત્પાદન, નિકાસ કમાણી કે જે સ્તરે ખેતી ક્ષેત્ર અગ્રેસર રહ્યું છે તેમાં ફેરફાર જોવામાં આવી રહ્યા છે. દેશમાં ખેતી ક્ષેત્રે નોંધનીય બાબત એ રહી છે કે તે અર્થતંત્રના ખૂબ મોટા રોજગારીના ક્ષેત્રે ઉપયોગી રહ્યું છે. છતાં દેશની કુલ આવક, રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો અન્ય ક્ષેત્રોની તુલનામાં ખૂબ ઓછો નોંધાયો છે. આ ફેરફારો ઉપરાંત અન્ય ફેરફારો કેવા પ્રકારના કઈ દિશાના છે તે સમજવા કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ સ્પષ્ટ કરતા મુદ્દાઓ આપણે તપાસવાના છે. બરોબર. અહીંયા કીધું છે કે ભારતમાં અંગ્રેજો આવ્યા એ પહેલા ખેતીની શું સ્થિતિ હતી, અંગ્રેજો આવ્યા પછી ખેતીની શું હાલત થઈ, અંગ્રેજો ગયા પછી ખેતીની શું હાલત હતી અને અત્યારે ખેતીની શું હાલત છે. આ બધા વિશે આપણે વાત કરવાની છે. બરાબર.
એ સિવાય તો કે દેશમાં આજે પેલા કરતા તો કે કૃષિ ક્ષેત્રની હાલત સુધરી છે. 1951માં જે ખેતીની હાલત હતી અને 2020માં ખેતીની હાલત એમાં સુધારો થયો છે. પણ કેટલો સુધારો અને કેવો સુધારો થયો છે એ આપણે હવે માહિતી મેળવવાની થાય છે. બરાબર. અહીંયા જો આપણને કીધું છે રાષ્ટ્રીય આવકમાં ફાળો. બરાબર. શું આપ્યું છે? રાષ્ટ્રીય આવકમાં ફાળો. અહીંયા આપણને વર્ષ આપ્યા છે અને રાષ્ટ્રીય આવકમાં ફાળો આપ્યો છે. બરાબર. ફાળો શેમાં આપ્યો છે? ટકામાં. બરાબર. વર્ષ 1950-51 તો કે ત્યારે 53%. બરાબર. 53.1% રાષ્ટ્રીય આવકનો ફાળો હતો. પછી 1960-61માં તો કે કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટ્યો 48.7%. બરાબર. પછી 1970-71માં તો કે કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટીને 42.3% થઈ ગયો. પછી 1980-81 બરાબર, જેમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટીને 36.1 થઈ ગયો. બરાબર. પછી 1990-91માં કૃષિ ક્ષેત્રનો ફાળો 29.6 થઈ ગયો. બરાબર. ત્યાર પછી 2000ની સાલ અને 2001ની સાલમાં તો કે કૃષિ ક્ષેત્રનો ફાળો આવકમાં રાષ્ટ્રીય આવકમાં 22.3% જ ગયો. અને લાસ્ટ 2011-12માં તો કે 13.9% જ કૃષિ ક્ષેત્રનો આવકમાં ફાળો છે. બરાબર છે. આ એક ગંભીર બાબત કહેવાય કે દિવસે દિવસે રાષ્ટ્રીય આવકમાં ફાળો ઘટતો જાય છે. બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, કોષ્ટક જોવો અને એનું વિશ્લેષણ કરો. બરાબર. કોષ્ટકમાં આપણે જોઈ શકીએ છીએ કે રાષ્ટ્રીય આવકમાં સતત ફાળો ઘટતો જાય છે. સામાન્ય રીતે ખેતી ક્ષેત્રની આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક પણ કહેવાય છે. બરાબર. ખેતી ક્ષેત્રની આવક શું છે? પ્રાથમિક ક્ષેત્રની. ખેતી ક્ષેત્ર પ્રાથમિક ક્ષેત્ર એટલા માટે કે એ જરૂરી છે, કારણ કે ખેતી ક્ષેત્ર ખોરાક પૂરો પાડે છે અને કાચો માલ પણ પૂરો પાડે છે. ખેતીના પાક મરઘા પાલન, મત્સ્યપાલન, પશુપાલનનો સમાવેશ થાય છે. ખેતીની સાથે તો કે ખેડૂતો મરઘા બતકા ઉછેર, પશુપાલન પણ કરતા હોય છે, મત્સ્યપાલન પણ કરતા હોય છે. તમે આમ કલકત્તા બાજુ જાઓ ને તો ત્યાં લોકો ઘરની પાછળ નાનું એવું તળાવ બનાવ્યું હોય અને એ તળાવમાં માછલા ઉછેરે અને વેચે. બરાબર છે. પછી મધ્યપ્રદેશની બાજુ જાઓ તો ખેતરમાં જે નકામી ખરાબાની જમીન હોય એમાં મરઘા બતકા ઉછેર કેન્દ્ર બનાવ્યું હોય. 1-2 ક્યારા ઝાડ ને એવું બધું વાવે જેથી કરીને એને ખવડાવવા થાય. બરાબર. આપણે ગુજરાતમાં હવે બહુ ઓછા ખેડૂત એવા હશે કે જે પશુ રાખે છે. જૂના સમયમાં તો કે પશુપાલનનો વ્યવસાય પણ હતો. આજની તારીખે તમે આણંદ જિલ્લામાં જાઓ. બરાબર. અમૂલ ડેરી છે એ આણંદ જિલ્લાના ખેડૂતોને લીધે જ ચાલે છે. ત્યાં હજી પણ તો કે પશુપાલનની પ્રવૃત્તિ થાય છે અને ઘણો બધો પૈસો કમાય છે. તમે દૂધના ભાવ તો જુઓ, 70 રૂપિયા, 85 રૂપિયા. બરાબર. એટલે જે ખેડૂતો પશુપાલનની પ્રવૃત્તિ કરે છે એને માઠી અસર નડતી નથી. આજના ખેડૂતોને તો કે એક વરસાદ ન થાય ખેડૂતોની હાલત કફોડી થઈ જાય. જૂના સમયમાં આવું નહોતું થતું, કારણ તો કે ખેડૂતો ખેતીની સાથે સાથે તો કે આવી પ્રવૃત્તિ કરતા. મરઘા બતકા ઉછેર છે, મત્સ્યપાલન છે, પશુપાલન છે. બરાબર. 5-6 ભેંસ કે ગાયો રાખી હોય તો એમાંથી એટલા પૈસા આવે કે એનું ઘર હાલે.
પણ હવે તો શું છે, ખેડૂતો નથી રાખતા પશુ, એટલે પછી શું થાય, આવકનો સ્ત્રોત ઝીરો થઈ જાય, એટલે પછી આવકની તકલીફ પડે, બરાબર. આવું ન થાય એટલા માટે પશુપાલનની પ્રવૃત્તિ થવી જોઈએ. પશુપાલનની પ્રવૃત્તિ પણ ખેતી ક્ષેત્રમાં જ ગણાય. આર્થિક સર્વે 2011-12 મુજબ 1950-51 રાષ્ટ્રીય આવક એટલે કે જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો 53.1 હતો, બરાબર છે, જે 1956 થી શરૂ કરવામાં આવેલ ઔદ્યોગિકીકરણના મહત્વને કારણે ઘટાડા તરફી રહ્યો, એટલે કે ઘટતો ગયો. વર્ષ 2011-12 ઘટીને એ 13.9 થઈ ગયો, બરાબર. ક્યાં 53 હતો, ક્યાં 13 થયો. રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રના ફાળામાં થતા ઘટાડા મુખ્યત્વે બિન કૃષિ ક્ષેત્રમાં ઝડપી થયેલ વૃદ્ધિને પરિણામે ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ એક જટિલ પ્રશ્ન બની રહ્યો છે, બરાબર. કૃષિ ક્ષેત્રનો જેટલો વિકાસ થવો જોઈએ એટલો થયો નથી, બરાબર. પછી તો કે આપણો બીજો ટોપિક છે રોજગારી, બરાબર. ભારતનું કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે. આઝાદી સમયે ભારતમાં 72% લોકો કૃષિ અને કૃષિ સંલગ્ન પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા, એટલે કે પશુપાલન, મત્સ્યપાલન, જંગલ, મરઘા બતકા ઉછેર સાથે જોડાયેલા હતા, એમાંથી રોજગારી મેળવતા હતા. પણ આઝાદી બાદ ભારતીય અર્થતંત્રમાં વિકાસ ઝડપી બનતા, ખાસ કરીને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ થતા, કૃષિ ક્ષેત્ર કરતા ઝડપી બનતા કૃષિ ક્ષેત્ર પરનો રોજગારીનો આધાર ઘટી ગયો. કૃષિ ક્ષેત્રમાં જેટલી રોજગારી મળતી હતી એની જગ્યાએ ઓછી મળવા લાગી. વર્ષ 2001-02 કૃષિ ક્ષેત્ર 58%, જ્યારે વર્ષ 2014-15 49% લોકોને રોજગારી પૂરી પાડે છે, બરાબર. જે 1951 72% લોકોને રોજગારી મળતી હતી, પણ હવે એ ક્ષેત્રમાં રોજગારી તો કે 58%, 2001-02 અને 2014-15 49% લોકોને જ રોજગારી મળે છે. જેમ કૃષિ ક્ષેત્રમાં આવકમાં ઘટાડો નોંધાણો છે, એમ રોજગારીમાં પણ ઘટાડો નોંધાયેલો છે, બરાબર. 1951 તો કે 72% હતી, જે ઘટીને 2001 58% અને 2014-15 49% થઈ ગઈ, એટલે રોજગારીનું પ્રમાણ ઘટ્યું છે. વિદ્યાર્થી મિત્રો, બીજી એક વસ્તુ કહેવાની છે કે જે આંકડાકીય માહિતી આવે છે, આ આંકડાકીય માહિતી તમારે વારંવાર વાંચવી પડશે, તૈયાર કરવી પડશે, બરાબર. શું કામ? તો કે એમાંથી ઝીણા નાના ટૂંકા પ્રશ્નો, MCQ ટાઈપના પ્રશ્નો પૂછી શકે કે ભાઈ 2001 કૃષિ ક્ષેત્રમાં રોજગારી કેટલી હતી, બરાબર. જો તમે આ પાકા નહીં કરો તો આંકડા વગરના પ્રશ્નો તમે કરશો, કદાચ 5 ગુણના પ્રશ્નમાં આંકડાકીય માહિતી નહીં લખો તો એ પ્રશ્નો છે એના માર્ક સાવ ઘટાડી નાખશે. એટલે આંકડાકીય માહિતી જરૂરી બની જાય છે, બરાબર. તો આંકડાકીય માહિતી હોવી જોઈએ. ત્યાર પછી હવે આપણે તો કે એના પછીનો ટોપિક છે નિકાસ આવક. નિકાસ આવક કોને કહેવાય, બરાબર. આ શબ્દ વિદેશ વેપાર સાથે જોડાયેલો છે. કોઈ વસ્તુ વિદેશમાંથી આપણે તૈયાર મંગાવીએ તો એને આયાત કહેવાય છે, અને આપણા દેશની વસ્તુ વિદેશમાં વેચવા માટે મોકલીએ તો એને નિકાસ કહેવાય છે, બરાબર. તો નિકાસ આવકમાં ખેતી ક્ષેત્રનું શું છે એ આપણે જાણવાનું છે, બરાબર. ભારતનું કૃષિ ક્ષેત્ર એ વિભિન્ન જરૂરી ચીજવસ્તુઓ કે જે દેશમાં ઉત્પાદિત થતી નથી અથવા ઓછી ઉત્પાદિત થાય છે તેવી વસ્તુઓની આયાત કરવા માટેનું વિદેશી હુંડિયામણ મેળવી આપવા માટે જરૂરી નિકાસ દ્વારા દેશમાં પોતાનો ફાળો આપતું રહ્યું છે.
જૂના સમયમાં કૃષિ ક્ષેત્રની આવક જ વિદેશમાં જતી. આજે અંગ્રેજો છે ભારતમાં શું કામ આવ્યા? બરાબર, કારણ કે આપણા દેશના તો કે સુતરાઉ કાપડ અને ગરમ મસાલા છે એ પ્રખ્યાત હતા અને એમાં ઘણો નફો હતો. એ જોઈને જ અંગ્રેજો ભારતમાં આવેલા વેપાર કરવા અને પછી રાજ કરવા માંડ્યા. બરાબર, એટલે આપણો વેપાર છે એ જૂના સમયથી, ખાસ કરીને ખેતી ક્ષેત્રનો વેપાર છે એ બહુ પુરાણા સમયથી જોડાયેલો છે. બરાબર, આજે ખેતી ક્ષેત્ર છે એ વિદેશી હુંડિયામણ મેળવી આપે છે. આમ કૃષિ ક્ષેત્ર દ્વારા દેશના આર્થિક વિકાસ માટે જરૂરી વિદેશી હુંડિયામણની જરૂરિયાત કૃષિ ક્ષેત્રની વસ્તુઓની નિકાસ દ્વારા મળી રહે. વિદ્યાર્થી મિત્રો, વિદેશી હુંડિયામણ કોને કહેવાય? હુંડિયામણ એટલે વિદેશી ચલણી નાણું, વિદેશનું નાણું એ હુંડિયામણ કહેવાય. ડોલર છે, પાઉન્ડ છે, યુરો ડોલર છે. બરાબર, તો આ બધા વિદેશી ચલણ છે એને હુંડિયામણ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ચા, મરી મસાલા, ફળ વગેરેની નિકાસો કરીને કિંમતી વિદેશી હુંડિયામણ કૃષિ ક્ષેત્ર દેશ માટે મેળવી આપે છે, કમાઈ આપે છે. આપણે ચા છે, મરી મસાલો છે, ફળ છે વિદેશ નિકાસ કરીએ છીએ, એટલે કે અહીંથી આપણે વિદેશ મોકલીએ. આપણે ગીરની કેસર કેરી ગયા વર્ષે 25 લાખ બોક્સ ઓસ્ટ્રેલિયા અને 5 લાખ બોક્સ ઇંગ્લેન્ડ નિકાસ કરેલા છે. ટૂંકમાં ઇંગ્લેન્ડ મોકલાવેલા છે, ઓસ્ટ્રેલિયા મોકલાવેલા છે. બરાબર, તો નિકાસ દ્વારા આપણે ખેતી ક્ષેત્ર આપણને વિદેશી હુંડિયામણ કમાઈ આપે છે. આઝાદીના સમયે ભારતની કુલ નિકાસ આવક પૈકીની 70% આવક માત્ર ને માત્ર કૃષિ ક્ષેત્રમાંથી જ મળતી હતી. શું કીધું છે આપણને? આઝાદી સમય, આપણે આઝાદ થયા ત્યારે 1951ની આસપાસના સમયગાળામાં તો કે 70% આવક કૃષિ ક્ષેત્રમાંથી મળતી હતી. પરંતુ દેશની વિકાસ પ્રક્રિયામાં ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર અગ્રસ્થાને રહેવાને કારણે કૃષિ ક્ષેત્રનો ફાળો નિકાસ આવકમાં પણ ઘટ્યો છે. બરાબર, આવકમાં, રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટ્યો, રોજગારીમાં ઘટ્યો અને હવે તો કે નિકાસ આવકમાં પણ કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટ્યો છે. વર્ષ 13-14 મુજબ દેશની કુલ નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 14.2 છે. કેટલો છે? બરાબર, 70% હુંડિયામણ કોણ કમાઈ આપે છે? કૃષિ ક્ષેત્ર. હવે તો કે 2013-14માં કૃષિ ક્ષેત્રનો ફાળો 14.2% ઘટી ગયો છે. બરાબર, ત્યાર પછી હવે આપણો નવો ટોપિક છે જીવન ધોરણ. બરાબર, આપણો નવો ટોપિક છે જીવન ધોરણ. જીવન ધોરણની કૃષિ ક્ષેત્ર ઉપર શું અસર થઈ છે? બરાબર, વિશ્વના લોકોના જીવનનો પ્રાથમિક આધાર તો કે કૃષિ ક્ષેત્ર છે. ભારતમાં પણ કૃષિ ક્ષેત્ર લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનું કાર્ય સતત કર્યું છે. કૃષિ ક્ષેત્ર મુખ્યત્વે 2 પ્રકારના પાક, અનુક્રમે અનાજ અને રોકડિયા પાક. બરાબર, અનાજ અને બીજું છે રોકડિયા પાક. આ 2 પ્રકારના પાકની ખેતી થાય છે. બરાબર, અનાજના પાકમાં મુખ્યત્વે ધાન્યનો સમાવેશ થાય છે. અનાજમાં કોણ આવે? ધાન્ય. ધાન્ય એટલે અનાજ, ઘઉં, ચોખા, બાજરો, મકાઈ એ બધું. તેથી તેની ઉત્પાદિત કરી ભારત સ્વનિર્ભર બન્યું છે. આપણે અનાજમાં તો કે પેલા આયાત કરવું પડતું હતું, હવે સ્વનિર્ભર એટલે આપણે હવે બીજા ઉપર આધાર રાખવો પડતો નથી. બરાબર, આ સિવાય રોકડિયા પાક તો કે રૂ, શણ, મગફળી, તેલીબિયા, શેરડી. રૂ, શણ, મગફળી, તેલીબિયા, શેરડી. બરાબર, આ બધા પાકો છે એ રોકડિયા પાક કહેવાય છે. બરાબર, જેનો ઉપયોગ ખાસ કરીને કાચા માલ તરીકે થાય છે. આ ઉપરાંત વર્તમાન ખેડૂતો
હવે ખેડૂતોમાં પણ સુધારો આવ્યો છે, એ પણ જાગૃત બન્યા છે. હવે ખેડૂતો શાકભાજી, ફળફળાદી, ફૂલ વગેરેની ખેતી પણ કરતા થયા છે, જેથી કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર લોકોની કૃષિજન્ય જરૂરિયાતો પૂર્ણ કરતું રહ્યું છે. ભારતમાં અનાજની માથાદીઠ ઉપલબ્ધતા જે 1951માં દૈનિક 395 ગ્રામ હતી, તે ભારતની વસ્તીમાં થયેલ ખૂબ ઝડપી વધારા છતાં વધીને 2013માં દૈનિક 511 ગ્રામ થઈ. 1951માં એક વ્યક્તિના ભાગમાં કેટલું અનાજ આવતું હતું? તો કે 395 ગ્રામ આવતું હતું. હવે રોજનું એક વ્યક્તિ, આટલી બધી વસ્તી વધ્યા, 1951માં 36.1 કરોડની વસ્તી હતી, અત્યારે 125 કરોડની વસ્તી છે. છતાંય આટલી વસ્તી વધ્યા છતાંય અત્યારે દરેક લોકોના ભાગમાં એક દિવસનું 511 ગ્રામ અનાજ આવે છે, જેથી કહી શકાય કે કૃષિ ક્ષેત્ર દ્વારા ભારતીય લોકોની જરૂરિયાતો ઘણા સારા પ્રમાણમાં સંતોષાતી હોવાથી લોકોનું સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે. પેલા કરતા સ્વાસ્થ્યની સેવા અને અનાજ વધુ મળવાથી સરેરાશ આયુષ્ય વધ્યું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણો લેક્ચર પૂર્ણ કરીશું.